મિત્રો, દહીં સાથે ખીચડી ખાવાથી ઝેર, દહીં સાથે ચા પીવાથી એસિડિટી, દહીં સાથે ભાત ખાવાથી ગેસ, અપચો. નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તમને એવી વાત કરવા જઈ રહ્યો છું જે હજી સુધી કોઈને ખબર નથી. દહીંનો ઉપયોગ. દહીંનો ઉપયોગ ક્યારે ના કરવો જોઈએ, દહીંનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ, દહીં કઈ હદ સુધી શરીરમાં તમારી તાકાતને બગાડે છે, તમારા સ્ટેમિનાને બગાડે છે, તમને હેરાન કરે છે. આજે તમને એવી વાત કરીશ કે દહીં સાથે તમે જો આ ભૂલથી પણ ખાઈ લેશો, ટોટલ 8 વસ્તુ છે, તો તમે હેરાન થશો, પરેશાન થશો. પિત્ત, વાયુ, ગેસ, અપચો, એસિડિટી, માથું ચડવું અથવા પગના દુખાવા સુધીના સમાવેશ થાય છે. દહીંની પ્રકૃતિ હંમેશા ગરમ હોય છે. દહીં હોય છે જે મિત્રો, તેનેથી આપણને ખબર હોવી જોઈએ કે ક્યારે, કયા ટાઈમે, કેની સાથે, કેવી રીતના લેવાથી આપણને રાહત થાય છે. મિત્રો, દહીં સાથે ઘણી બધી ભૂલો કરે છે માણસો. તેને ખબર નથી. ટોટલી 8 થી 6 ભૂલ, 8 થી 6 વાત જ્યારે પણ આપણા સ્વાસ્થ્યમાં ઝેર બની જાય છે. નમસ્કાર મિત્રો, આવી જ સ્વસ્થ જાણકારીના વિડીયોઝ ડેઈલી આપણે અપલોડ કરતા રહીએ છીએ. તો કૃપા કરી નવા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને તમે સ્વસ્થ રહ્યો અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે. મિત્રો, ભારતીય ભોજનમાં એક સામાન્ય નામ હોય તો તેનું નામ છે દહીં. એક એવી વસ્તુ જેને દરેક ઋતુમાં, દરેક ઉંમરના વ્યક્તિ ખાય છે અને દરેક રોગમાં કોઈને કોઈ રૂપે તેનો ઉપયોગ થાય પણ છે અને કરે પણ છે. દહીં તો મિત્રો માનો તો સ્વાદિષ્ટ છે, પરંતુ તેનેથી ઘણા બધા સ્વાસ્થ્ય પ્રોબ્લેમ પણ થઈ શકે છે, સ્વાસ્થ્ય ફાયદા પણ થઈ શકે છે. તો કેવી રીતના શું કરવાનું છે, આ ડીપમાં હું વાત કરીશ. મિત્રો, આપણી પાચન શક્તિ છે. પહેલા તો ફાયદો શેના માટે છે? દહીં જેટલા લોકો ખાય છે તેને કેવી રીતના ફાયદો મળે છે? તો પહેલી વસ્તુ થઈ પાચન શક્તિ વધારનાર, રોગ પ્રતિરક્ષા કરનાર. હા મિત્રો, રોગ પ્રતિકારક શક્તિ જે છે તેને દહીં વધારી દે છે. તેનાથી તમારી ત્વચા, તમારા વાળ તેના માટે લાભદાયી બની જાય છે. પરંતુ મિત્રો, તમે નહીં જાણતા હોય દહીં સાથે કેટલી બધી વસ્તુઓ છે જેને ખાવાથી તમને ફાયદા ખતમ થઈ જાય છે, ફાયદા નષ્ટ થઈ જાય છે. પણ મિત્રો, આ સંયોજન જ્યારે થાય છે, મેં તમને કહ્યું તે પ્રમાણે દહીંને આની સુધી અથવા આની જોડે ખાવાથી ઝેરનું કામ કરે છે. આયુર્વેદમાં ચોખ્ખે ચોખ્ખું કહ્યું છે કે દહીંને કયા પ્રકારે, કયા ટાઈમે અને કોની જોડે ખાવું જોઈએ. અત્યારે આધુનિક જીવનશૈલી થઈ ગઈ છે, આ બાબતે કોઈને ખ્યાલ નથી. પણ આપણા જેટલા પણ જૂના માણસો હતા તેને દહીં હારે શું ખાવું, શું ના ખાવું, આ એક જાતનું સંયોજન કરતા હતા. કેટલા બધા ખાદ્ય પદાર્થો છે જે દહીં સાથે ખાવાથી સ્વાસ્થ્ય લાભ પણ થાય છે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. આવો ડીપમાં વાત કરીએ. પહેલી વસ્તુ કહું, ટોટલી 8 વસ્તુઓ છે જેને દહીં સાથે ખાશો તો શરીરમાં ઝેર બનતા વાર નહીં લાગે. હજી વિનંતી છે મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા એક નાની વિનંતી છે. કોઈ પણ જાતનો કાંઈ પણ મનમાં સંકોચ હોય, દુખાવા હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું તેનો જરૂર આન્સર આપીશ અથવા તેના વિષયમાં વિડીયો તમને પ્રસ્થાન કરીશ. નવા હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ સેક્શનમાં તમારો દુખાવો અથવા કાંઈ પણ રાય લખવામાં બેઝિઝક રહેશો. મિત્રો, કહેવાય છે જ્યારે પણ દહીં સાથે ડુંગળી ખાવ છો, હા મિત્રો, સાંભળવામાં વિચિત્ર લાગશે, દહીં સાથે ડુંગળી ખાવ છો તો શરીરમાં ટોક્સિસ વધી જાય છે. દહીં અને ડુંગળીનું કોમ્બિનેશન તમને હેરાન કરી શકે છે.
કહેવાય છે રાયતા કે સલાડમાં એક સાથે મિક્સ કરીને ખાઈ લેવાથી, પરંતુ આ સંયોજન આયુર્વેદ મુજબ કહેવાય છે કે એક ઝેર સમાન છે. આને ઝેર બનાવવાનું કામ કરે છે, કારણ કે દહીં હોય છે મિત્રો ઠંડુ અને ભારે હોય છે અને પ્રકૃતિ ગરમ હોય છે, અને જ્યારે ડુંગળી પણ ગરમ અને તીખી હોય છે. પરિણામે બંનેનું સંયોજન શરીરમાં ટોક્સિસ પેદા કરે છે, ઝેરી તત્વોનું સંયોજન કરે છે, તેનું નિર્માણ કરે છે. કહેવાય છે જ્યારે પણ દહીં સાથે ડુંગળી ખાવશો તો તમારી પિત્તવાયુ, ગેસ, એસિડિટી વધી જશે. માથાનો દુખાવો, ચાલવામાં તકલીફ, પગમાં કટકટ કરતો અવાજ આવવો, પેટમાં બળતરા, એસિડિટી, ત્વચામાં એલર્જી, અને મિત્રો કહેવાય છે કે તમને ખીલની સમસ્યા એટલી વધી જશે, આખા શરીરમાં તમને ઝીણી ઝીણી ફોડકી થઈ શકે છે. તો ધ્યાન રાખો, કહેવાય છે દહીં સાથે કદી પણ ડુંગળી ખાવાની નહીં. બીજી વસ્તુ છે જે માંસાહાર વ્યક્તિઓ છે, જેને કહેવાય છે કે દહીં અને માછલી, હા મિત્રો, આ બેયની અંદર ધીમું ધીમું ઝેર પેદા કરે એવું નુકસાન ટોક્સિસ બને છે જ્યારે તમે દહીં સાથે માછલી ખાઓ છો. આ સંયોજન સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે. ઘણા બધા લોકો છે લંચ કે ડિનરમાં માછલી સાથે રાયતો ખાય છે, પરંતુ આ આદત તેનો એક દિવસ જીવ લઈ શકે છે. આયુર્વેદ દ્રષ્ટિકોણથી જોઈએ તો માછલીની તાસીર એકદમ ગરમ હોય છે, નોનવેજ વસ્તુ ગરમ હોય છે, જ્યારે દહીં ઠંડુ અને પરિણામે વિરોધાભાસી ભોજન થઈ ગયું છે. શરીરની અંદર જેટલા પણ લોકો છે તેને વીર્ય દ્રષ્ટિ શરીરમાં ઉર્જાના સ્ત્રોતને દૂષિત કરે છે, બીમાર પાડે છે, શરીર ગરમ થાય છે, ત્વચાનો રોગ થાય છે, એલર્જી આવે છે, પાચન તંત્ર જલ્દી ખરાબ થાય છે, અને આખો દિવસ ગેસ છૂટવાના ચાન્સીસ બહુ વધી જાય છે. કહેવાય છે દહીં સાથે માછલી ખાવી એટલે શરીરમાં ઝેર ઉત્પન્ન જેવું કાર્ય કરે છે. આગળની વસ્તુ કહું તમને, સાંભળવામાં તેમાં પણ વિચિત્ર લાગશે. અમુક માણસો હોય છે જ્યારે પણ દહીંમાં દૂધ નાખતા હોય છે, જ્યારે દહીં વધારે ખાટું હોય છે તો તેમાં દૂધ મિક્સ કરીને તેને મીઠું બનાવવાની ટ્રાય કરે છે. મિત્રો, આ એક વસ્તુ જે છે તમારે ના કરવી જોઈએ. બે પ્રકારની ઉર્જાનો ટકરાવ થાય છે. દૂધ અને દહીં બંને ડેરી ઉત્પાદનના જ કારણો છે, પરંતુ બંને પ્રકૃતિમાં મિત્રો ઘણા બધા અલગ અલગ છે. દૂધ એક સંપૂર્ણ આહાર તરીકે ઓળખાય છે. આયુર્વેદમાં દૂધને સત્વ ગુણી માનવામાં આવે છે. દહીં કેવું હોય છે મિત્રો? દહીં હોય છે ખાટું, દહીં હોય છે ભારે, દહીં હોય છે પચવામાં મુશ્કેલ. આ મિશ્રણની અસર તો મિત્રો ટોક્સિસ એટલે કે ઝેર, ઇંગ્લિશમાં આપણે ટોક્સિસ કહીએ છીએ, તે ઉત્પન્ન કરે છે, જેનાથી શરીરમાં કબજિયાત થાય છે, થાક લાગે છે, એલર્જી થઈ જાય છે. મિત્રો, તમારે કોઈ પણ દવા ચાલુ હોય અને તમે આનું મિશ્રણ ખાઓ છો તો તમારે એકવાર ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. કહેવાય છે દહીં સાથે હંમેશા બહુ ધ્યાન રાખવાનું છે કઈ વસ્તુ ખાવાની, કઈ વસ્તુ ના ખાવી જોઈએ. ઘણા બધા મિત્રો છે જે બપોરે દહીં ખાધા વિના ચાલતું નથી, છાશ પીધા વિના ચાલતું નથી. આખા મહિનામાં છાશનું ગ્રહણ પણ ઓછું કરવું જોઈએ. મિત્રો, આગળની વાત કરું તો કે દહીં અને કેરી. સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે મિત્રો, પણ કહેવાય છે દહીં અને કેરી સ્વાદિષ્ટ પરંતુ ખતરનાકમાં ખતરનાક કહેવાય છે. જ્યારે ઉનાળો આવે છે ત્યારે ઉનાળામાં લોકો કેરીનું સેવન કરે છે, કેરી બહુ માત્રામાં ખાય છે. કેરીની તાસીર ગરમ હોય છે, દહીંનું તાસીર ગરમ હોય છે. આ બેયનું સેવન હારે કરો છો, અથવા અમુક માણસો આ બેયનું સંયોજન નથી ખાતા તોય બહાર જઈને અથવા કોલ્ડ ડ્રિંકની દુકાને જઈને કેરીની લસ્સી, કેરીના રાયતાના રૂપમાં, પરંતુ મિત્રો આ વધારામાં વધારે
તમને સારું તો લાગશે, સ્વાદિષ્ટ તો લાગશે, પણ મિત્રો કહેવાય છે પેટમાં ઝેર બનાવવાનું કાર્ય કરી શકે છે. કેરીની લચ્છી. હા મિત્રો, આમ તો બે ગરમ અને મીઠા ફળ છે, પણ જ્યારે દહીં ખાટું અને ઠંડુ હોય છે તો આની સંભાવના વધી જાય છે નુકસાનની. શરીર ગરમ રહેવું, તમારું શરીર ઘડીક ઠંડુ થઈ જાય અથવા થોડું ગરમ થઈ જાય, તમારા શરીરનું તાપમાન હલી જાય છે અને કહેવાય છે તમને કબજિયાત થઈ શકે છે, પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, ત્વચા જેટલી પણ છે તેની પ્રતિક્રિયા પ્રોબ્લેમ થાય છે. આના બચાવ માટે સાથે દૂધનું સેવન કરો, દહીંનું નહીં. તો જ્યારે પણ તમે બહાર જાઓ છો ત્યારે લચ્છીને દૂધ સાથે મેંગો પી શકો છો, તે પણ સારું છે. આગળનું કહું તો દહીં અને અડદની દાળ. ઘણા બધા મિત્રો હોય છે જે બપોરના ભોજનમાં દહીં જોડે અડદની દાળ પણ ખાય છે. મિત્રો, બે વસ્તુ ભારે અને પચવામાં મુશ્કેલ છે. દહીં વડા ભારતનો એક સારો અને લોકપ્રિય વ્યંજન થઈ ગયો છે. પહેલે શું હેલ્ધી છે કે નહીં? મિત્રો યાદ રાખજો, દહીં અને અડદની દાળ બંને ભારી છે. આપણા શરીરમાં કફ વધારે છે, પાચનને મુશ્કેલ બનાવે છે. પરિણામે તમને શું થાય છે? એસિડિટી થાય છે, ગેસ થાય છે, અપચો થાય, મેન્સવાતિતા. મિત્રો, ઘણા બધા દુખાવાનું કારણ બને છે દહીં અને અડદની દાળ એટલે કે દહીંવડા. વિશેષ સલાહ, જો ખાવું જોઈએ તમારે તો મિત્રો તેને ખાલી સ્વાદ માટે તમે ગ્રહણ કરી શકો છો. પેટ ભરીને ખાવાથી તમારી પાચન ક્રિયા બહુ બગડી જાય છે અને બપોરના સમયમાં જો તમે ખાવ છો તો મિત્રો શરૂ કરી દેજો, તમારા પેટમાં દુખાવા થઈ શકે છે, ગેસ થઈ શકે છે અથવા તમે હેરાન થઈ શકો છો. આગળની વસ્તુ કહું તેની પહેલા મિત્રો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના ટિપ્સ તમને મળતા રહે. મિત્રો આગળની વાત કરું તો કે દહીં અને ખીચડી અથવા ભાત ખાતા હોય છે. કહેવામાં તો ઠંડા તત્વો છે, વધારે પડતું માત્રામાં ઘણા બધા લોકો દહીં ભાત કે દહીં ખીચડીને સારી અને હેલ્ધી માને છે, પોતાની માને છે. પરંતુ આયુર્વેદ શું કહે છે? આયુર્વેદ મુજબ આ સંયોજન પાચન માટે એકદમ ખતરનાક સાબિત થાય છે. બંને ઠંડી વસ્તુ છે. તાસીરમાં પાચન અગ્નિ જે તમારી અંદર છે, જે પાચન અગ્નિ છે શું કામ કરશે? તમારું પચવાનું કાર્ય, ચયાપચયનું કાર્ય ચલાવવા, દોડાવવા અથવા કોઈ પણ વસ્તુ અંદર નાખો છો તો પાચન અગ્નિ તેને આગળ જતા તેનું કામ કરે છે. પણ તમે જ્યારે પણ દહીં અને ખીચડી અથવા ભાત કોઈ પણ રાઈસ સાથે કે દહીં ખાવ છો તો કહેવાય છે પાચન અગ્નિ શાંત થઈ જાય છે. પરિણામે શું થાય છે? તો તમને ટાઈમે ભૂખ ના લાગવી, શરીરમાં ભારેપણું લાગવું, પેટ અચાનક વધી જવું, આળસ આવવી, નિંદ્ર વધારે આવવી, ટાઈમે જે નિંદ્ર કરો છો તેની જગ્યાએ વધારે આવે છે, સવારે કબજિયાત થવું, તો ક્યારે પણ આ તમારું ખાવું સુરક્ષિત નથી. અને ઉડાના જે ખાસ કરીને કહેવાય છે ઉડદની દાળ સાથે પણ દહીં ના ખાવું જોઈએ. કહેવાય છે કે ઉનાળાના દિવસમાં પણ થોડું ઘણું ઠીક છે, પણ નિયમિત રૂપે આને લેવાથી તમારું શરીર અંદરથી હેરાન થઈ શકે છે. આગળનું કહું તો ઘણા બધા માણસો છે જે મીઠા સાથે દહીંનો ઉપયોગ કરે છે, તો એ પણ કદી ના કરવું જોઈએ. શરીરમાં વાત દોષ વધારી શકે છે. દહીંમાં ઘણીવાર લોકો સ્વાદને વધારવા માટે અથવા તેમાં નમક અથવા મીઠું નાખીને ગ્રહણ કરતા હોય છે, પરંતુ આ સંયોજન તમારા શરીરમાં પૂરેપૂરું વાત દોષને અવકારે છે, વધારે છે, લેવડાવે છે. દહીં અને મીઠું તમે જ્યારે પણ ભેળવીને ખાવ છો તો કહેવાય છે ગેસ, અપચો, એસિડિટી, પેટમાં ફૂલાવું. મિત્રો હાડકાના દુખાવા અથવા સાંધાના દુખાવાનું કારણ આ બની જાય છે. જ્યારે પણ બહાર જઈને દહીંવડા અથવા તમે દહીંની કોઈ પણ આઈટમ ખાઓ છો જેમાં મીઠાનો તત્વ વધારે છે અથવા દહીં ખારું છે અથવા દહીં ખાટાને તોડવા હાટું મીઠું નાખે છે તો તમને ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે અને
હાડકાના દુખાવો પણ થઈ જશે. તો સાચો વિકલ્પ શું છે? દહીંમાં તમારે જો મીઠું નાખવું જોઈએ તો તમે કાળું મીઠું નાખી શકો છો, શેકેલું જીરું મિક્સ કરી શકો છો. સફેદ મીઠું ભૂલથી પણ ના નાખવું જોઈએ. સ્વાસ્થ્યમાં તમને નુકસાન થઈ શકે છે. અને એક ખાસ વાત, રાત્રે જો દહીં અને મીઠાનું સેવન કરો છો તો સવારે તમને એસિડિટી અથવા કબજિયાતનું કારણ બને છે, કારણ કે તમારા પેટમાં અથવા તમારા શરીરમાં વાત દોષ વધી શકે છે. આગળની વાત કરું તો કે દહીં અને ગરમ ખાદ્ય કોઈ પણ વસ્તુ, તમે જ્યારે શરીરનું તાપમાન અસંતુલિત હોય તો ઘણીવાર માણસો ગરમા ગરમ રોટલી અથવા ગરમા ગરમ પરાઠા અથવા ગરમા ગરમ ખીચડી અથવા પુલાવ પણ ખાતા હોય છે. પણ મિત્રો, દહીં છે તેની જોડે ખાતા હોય અને દહીં ઠંડુ હોય છે. આ બેયનું સંયોજન કરવાથી શરીરનું તાપમાન જે છે તેમાં પ્રોબ્લેમ પડે છે. સંયોજન બગડી જાય છે. પરિણામે તમને શું થાય છે? તમારી જે જઠરાગ્નિ છે તે પૂરેપૂરી ઓલાઈ જાય છે. મંદ થઈ જવી, શરદી થાવી, કફ થાવો, ઉધરસ થાવી, પાચન તંત્રને ધીમો કરવાનું કાર્ય કરે છે. તો તમારે કદી પણ ગરમ ખોરાક સાથે દહીં લેવાથી તમને આ બધા પ્રોબ્લેમ પડી શકે છે. ખાસ સૂચના છે કે દહીં ખાતા પહેલા તમારે 15 થી 20 મિનિટ સુધી રૂમના તાપમાનમાં તમારે દહીં રાખવું જોઈએ, પછી જ તેનું ગ્રહણ કરવું જોઈએ. વિશેષ આયુર્વેદિક કહે છે, આયુર્વેદ ચેતવણીથી કહે છે, વિરોધા આહાર એટલે કે એકબીજાના ગુણધર્મને વિરોધી ખાદ્ય પદાર્થને માનવામાં આવે છે. શરીરમાં અમૃતને બદલે ઝેરનું કામ કરે છે. તમે શું ખાઓ છો, કેના લીધે ખાઓ છો, કઈ રીતે ખાઓ છો, તો આપણા શરીરમાં ત્રિદોષને ડાયરેક્ટલી ટાર્ગેટ કરી શકે છે. ઘણા ખાદ્ય સંયોજન એવા છે જે શરીરનું ત્રિદોષને, વાત, પિત્ત અને કફને બગાડવાનું કાર્ય કરે છે. આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ અસંતુલિત થશે તો કહેવાય છે તમારા શરીરના દુખાવા, વાત, ગેસ અને એસિડિટી, કબજિયાત થઈ શકે છે. મિત્રો, આગળની વાત કરું તો કે દહીં સાથે ફળોનું સંયોજન એટલે કે દહીં સાથે ફળોનું ગ્રહણ. કેટલા બધા માણસો હોય છે જે ફ્રૂટ સાથે દહીંને મિશ્રણ કરીને અથવા ડીશમાં સારું લાગે તેટલા માટે દહીંને સર્વ કરે છે. તો કહેવાય છે દહીંનું મિશ્રણ પાચન માટે નુકસાનકારક છે. ફળો સાથે આયુર્વેદમાં કહેલું છે કે ખાટા ફળો જેમ કે ગ્રેપફ્રૂટ, કીવી, લીંબુની જાતિના જેટલા પણ ફળ છે, દહીં સાથે ખાવાની ચોખ્ખે ચોખ્ખી મનાઈ છે. કારણ કે આ જ વસ્તુ તમારા શરીરમાં એસિડિટી અથવા ગેસ અથવા એસિડ વધારી શકે છે. એસિડ વધવાના કારણે વાત દોષ વધે છે. વાત દોષ વધવાના કારણે શરીરમાં ગેસ થાય છે. ગેસ થવાના કારણે કબજિયાત, ખાટા ઓડકાર અથવા ના પચવું, પેટ ફૂલાવું, દુખાવો, આ બધું થઈ શકે છે. કહેવાય છે એસિડિક ફળો દહીંની ખાટી પ્રકૃતિ સાથે મળીને પેટમાં ગડબડ પેદા કરી શકે છે. આનાથી શું થશે તો કે ઉલટી, એસિડિટી અને બ્લોટિંગ જેવા ઘણા બધા પેટને લગતા દુખાવા પણ થઈ શકે છે. તેના બદલે મિત્રો, મીઠા હળવા ફળો જેમ કે પાકેલું પપૈયું થઈ ગયું અથવા થોડાક માત્રામાં ચીકુ લેવો. આધુનિક વિજ્ઞાનમાં સૂચવે છે જ્યારે પણ લીંબુની પ્રકૃતિવાળા ફળો એટલે કે એસિડિક ફળો અને દહીંનું એકસાથે સેવન એક્ઝામનની ક્રિયાને અસંતુલિત કરે છે, શરીરને બગાડે છે. ફળો અને દહીં વચ્ચે ઓછામાં ઓછું 1.5 થી 2 કલાકનું અંતર રાખવું આપણા શરીર માટે, આપણા માટે, આપણા સ્વાસ્થ્ય માટે, આપણા જીવન માટે શ્રેષ્ઠ છે. તો હંમેશા યાદ રાખજો. મિત્રો, આગળનું કહું, ઘણા બધા માણસો હોય છે જે ગરમ પાણી સાથે પણ દહીંનું સેવન કરે છે. તાસીર વિરોધા આહાર છે દહીંને ગરમ. માનો કે ગરમ પીણું કોને કહેવાય? ગરમ પીણું કહેવાય કોફીને, ચાને, ગરમ પાણીને. આ બધી વસ્તુ દહીં સાથે ખાવાથી પણ હેરાન થઈ શકો છો. આયુર્વેદ દ્રષ્ટિકોણથી જે દહીંની તાસીર હોય છે તે ઠંડી માનવામાં આવે છે, રહી રહીને ગરમ પણ માનવામાં આવે છે. તમે જેના
જોડે ખાવશો તેવી તાસીર બનતી જાય છે. ગરમ પાણીમાં શરીરમાં ગરમી પેદા કરે છે. વિરોધાભાસ પાચન તંત્રને મૂંઝવી નાખે છે, જેનાથી પેટને અસ્વસ્થ અને એસિડિટી થઈ શકે છે. ખાસ કરીને જ્યારે પણ તમે ચા પીવો છો તેની જોડે જોડે દહીં ખાઓ છો તો મિત્રો 100% તમારા શરીરમાં ફૂલ ગરમી પેદા થાય છે. તે ગરમીના લીધે ગળામાં બળતરા, ચાંદા અથવા તમારા મોઢામાં વાસ આવવી એ સ્વાભાવિક વાત છે. દહીંને ઓરડાના તાપમાનમાં રાખવાનું છે, એટલે કે રૂમના ટેમ્પરેચરમાં રાખવાનું છે. સાથે જ તમે આની જોડે ખાલી દહીં જ ખાઓ અથવા કાળું મીઠું અથવા શેકેલું જીરું અથવા થોડુંક હિંગ ઉમેરો તો પાચનમાં તમને 100% મદદ થશે. દહીંનું સેવન ક્યારે કરવું જોઈએ, ઘણા લોકોનો પ્રશ્ન પણ હશે. તો કહેવાય છે મિત્રો, હું તમને તેનો પ્રશ્નનો જવાબ આપું. હજી સુધી વિડીયો લાઈક ના કર્યો તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો અથવા તમારા દુખાવા લખો, જેથી કરીને અમે તમને રિટર્નમાં કમેન્ટ અથવા રાય દઈ શકીએ. છતાં પણ રાયના ઉપદેશથી પૂરો વિડીયો પણ બનાવીને આપશું. તો કૃપયા કરીને નીચે કમેન્ટ કરતા ભૂલશો નહીં. 11ની વસ્તુ, ખાસ વસ્તુ કહું તો કે દહીંનું સેવન ક્યારે કરવું જોઈએ અને ક્યારે ના કરવું જોઈએ. એ તો દહીં જે છે તેની પ્રકૃતિ ગરમ હોય છે. કહેવાય છે કે સેવન રાત્રે, આયુર્વેદમાં રાત્રે દહીં ખાવાની સખત મનાઈ કરવામાં આવી છે અને કીધેલું છે કે પાચન સમજતા હંમેશા તમારે ધ્યાન રાખવું જોઈએ. દહીંની ઠંડી તાસીર તમારા શરીરના કફ દોષ વધારી શકે છે, શરદી વધારી શકે છે, ઉધરસ વધારી શકે છે, સાંધાના દુખાવા વધારી શકે છે. આવી ઘણી બધી સમસ્યાઓ છે. કહેવાય છે, આધુનિક વિજ્ઞાન પણ કહે છે કે રાત્રે ભારે દહીં ખાવાથી તમારી વસ્તુ એટલે કે ડેરી ઉત્પાદનની ગમે એ વસ્તુ ખાવાથી તમારું પાચન ધીમું પડી જાય છે અને રાત્રે દહીં ખાવાથી તો ઝેર જ બને છે. તો તેને થોડુંક ગરમ કરી તેમાં શેકેલું જીરું, થોડુંક મધ ઉમેરી થોડીક માત્રામાં લેવાથી તમને ફાયદો થાય, બાકી વધારે પેટ ભરવાથી તમને હેરાન થશે. પણ મિત્રો, રાત્રે છાશની તમારે દૂર રહેવું જોઈએ. ઘણા માણસો રાતના ભોજનમાં પણ છાશ પીવે છે. તો છાશ તો સારી વસ્તુ છે, જરૂરી માત્રામાં પીવાથી. તેને પણ વધારે પીવાથી તમારી પાચન શક્તિ તમને પ્રોબ્લેમ પડી શકે છે. આગળની વસ્તુ કહું તો કે જ્યારે પણ કોઈ વ્યક્તિઓને દવા ચાલુ છે અથવા કોઈ પણ તાવની, શરદીની, કફની અથવા કોઈ પણ દવા ચાલુ છે અથવા કોઈને કબજિયાત અથવા કાંઈ પણ વસ્તુ છે તો તે લોકોને પણ દહીંનું સેવન ના કરવું જોઈએ. ખાસ કરીને દવાઓ સાથે. દવાઓમાં કરવામાં આવે છે ચોખ્ખી સાવચેતી રાખવી પડે છે. ખાસ કરીને કહેવાય છે કે એન્ટીબાયોટિક્સ, એન્ટાઇસિક્સ અને લેક્સેટિસ લેવી વખતે એન્ટીબાયોટિક્સ આંતરડાના સારા બેક્ટેરિયાને નુકસાન પહોંચાડે છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ સાથે સંતુલિત કરવામાં બહુ મોટો ફાળો આપે છે. બંને વચ્ચે 2 થી 3 કલાકનું અંતર રાખવું જોઈએ. કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે પણ તમારે દહીં ખાવું છે તો તમારે દવા પણ લેવાની છે. તો બેયના ખાણીપીણીના અંતરમાં 2 કલાકનું અંતર જરૂરી છે. કારણ કે એન્ટાઇસિક દહીં ખાવાથી પેટમાં ગેસ અથવા બ્લોટિંગ થઈ શકે છે. તેથી દવા અને દહીંનું સેવન વચ્ચે તમારે યોગ્ય અંતર રાખવું જરૂરી છે. આગળની વસ્તુ કહું તો કે દહીંમાં ખાસ કરીને તમારે દહીંનું પ્રમાણ અને સંગ્રહ કેટલું લેવું જોઈએ, આખા દિવસમાં દહીં કેટલું ખાવું જોઈએ. મિત્રો, દહીં વધુ પડતું સેવન નુકસાનકારક, હેરાનગતિ કરી શકે છે. વધારે પડતું દહીં તમને હેરાન કરે છે. દિવસમાં 1 થી 2 નાના વાટકા, તમે મિલીગ્રામની વાત કરો તો 100 થી 200 ગ્રામ દહીં તમારા માટે પૂરતું છે. વધુ પડતું ખાવાથી કફદોષ વધે છે અથવા પેટ ભારે લાગવું. ઉપરાંત દહીંને ફ્રીજમાં યોગ્ય રીતે સંગ્રહ કરવું પણ જરૂરી છે. બહાર રાખવાથી દહીં બગડે છે અથવા બેક્ટેરિયા પણ વધી શકે છે. દહીંને ફ્રીજમાં યોગ્ય સમયે રાખવાનું છે, વધારે પડતું ના રાખવું જોઈએ. ખૂબ જૂનું અથવા વધુ ખાટું
થયેલું દહીં ખાવાથી પણ લુખ્ખું, એસિડિટી અને પેટને સમસ્યા વધી શકે છે. તાજું દહીં 2 થી 3 દિવસ વાપરી લેવાનું છે. તેને હંમેશા એર ટાઈટ ડબ્બામાં રાખવાનું છે, જેમાં હવા ચુસ્ત ભરણી હોય. ઘરે બનાવેલું દહીં શ્રેષ્ઠ અને સારામાં સારું કહેવાય છે. કોઈ પ્રકૃતિ પદાર્થ હોવી ન જોઈએ. મિત્રો, આ ઘણી બધી વસ્તુ હતી જે દહીં વિશે હતી. ખાસ કરીને કહેવાય છે દહીં સાથે શું ખાવાથી આપણા જીવનમાં સુધારો આવી શકે છે, તો તે પણ કહી દઉં. દહીં સાથે શેકેલું જીરું, કાળું મીઠું, કઢી પત્તા, થોડુંક મધ ગરમ પાણીમાં મિક્સ કરીને ફળોમાં માત્ર દાડમ અને ખીરું મર્યાદિત ખાવાથી તમને ફાયદો થાય છે. દહીંના ગુણને વધારે છે. રાત્રે દહીં ખાવું પાચન ધીમું કાર્ય કરે છે. કફ વધી શકે છે, તમારે તે ધ્યાનમાં રાખવાનું છે. ઠંડુ દહીં સીધું ફ્રીજમાંથી કાઢીને ન ખાવું જોઈએ. દહીંને પહેલા રૂમના ટેમ્પરેચર ઉપર રાખીને જ ખાવું જોઈએ. મેક્સિમમ 20-25 મિનિટ પછી તમારે ખાવું જોઈએ. દહીંને કદી પણ સ્ટીક કે એલ્યુમિનિયમના વાસણમાં રાખવું દહીંમાં એસિડિક બનાવે છે. રોજ દહીં ખાવું ઋતુ અને શરીરને બગાડી શકે છે અથવા તમારા શરીરને હેરાન કરી શકે છે. મિત્રો, આ હતો પૂરો વિડીયો. ખાસ કરીને દહીં સાથે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ. છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકે છે. હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.